જિલ્લામાં 15મી ઓગસ્ટ સંદર્ભે સાર્વત્રિક તિરંગામય બની વહીવટીતંત્રએ રિહર્સલ કરીને મીટિંગ યોજી. ખેરાલુ ખાતે મહેસાણા જિલ્લા કલેક્ટર શાલિની દુહાન અને ટીમે ધ્વજવંદન કાર્યક્રમ સહિતના પ્રોગ્રામ જે મંત્રીશ્રીના હસ્તે થનાર છે તેનું રિહર્સલ કરવામાં આવ્યું. ખેરાલુમાં અધિકાર કલેક્ટર મયંક પટેલ સહિત જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત મામલતદાર પલકબેન દેસાઈ પણ જોડાયા હતા. ખેરાલુ એસટી ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીની ટીમ દ્વારા ડેપોમાં સફાઈ અભિયાન સહિત તિરંગા યાત્રા યોજી. ખેરાલુની અલ્તહાબ સોસાયટીના પ્રમુખ ફારૂક મેમણની ટીમે ગેટ સહિત વરંડા પર તિરંગા લગાવ્યા. ખેરાલુ મામલતદાર કચેરી સહિત નગરપાલિકા કચેરી અને અન્ય કચેરીઓની બિલ્ડિંગો અને જાહેર સ્થળો ઉપર લાઇટિંગ લગાવાઈ. ખેરાલુ કોલેજ કેમ્પસમાં વહીવટી તંત્ર દ્વારા 15મી ઓગસ્ટનો ધ્વજવંદન કરાવનાર પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ મારીના બેનરો લગાવાયા. કોલેજના કેમ્પસમાં મંત્રીશ્રી અને વહીવટી અધિકારીઓ સાથે શણગારેલ ખુલ્લી જીપમાં વિઝિટ કરીને પરેડ સહિત સલામી મુલાકાત લેવા સજાવાયેલા ગાડીમાં નીકળશે. ખેરાલુ કોલેજમાં સફાઈ અભિયાન તેજ બનાવાયું, પણ વૃક્ષારોપણ કરવાની જગ્યા ખોટી પસંદ કરાયાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની. નગરપાલિકા અધિકારી અરુણભાઈ ચૌધરીએ પણ સ્ટેટસ લગાવી લોકોને માહિતી આપી. તેમ તમામ જાહેર ઓફિસોમાં નિઃશુલ્ક તિરંગાનું ફ્રીમાં વિતરણ કરાવાય. ખેરાલુ પોલીસ મથકના અધિકારીઓ પણ મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાઓનું પાલન કરતા જોવા મળ્યા. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ.